નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું હિનલ। સમાચારોની શરૂઆત કરીએ। ભારતમાં લોકો હજુ પણ અંધશ્રદ્ધાનો પીછો છોડતા નથી। લોકો તબીબે કરેલી દવાથી નહીં પરંતુ ભુવાએ કરેલી વિધિથી સાજા થતા હોય તેવો મામલો અમદાવાદથી સામે આવ્યો છે। અમદાવાદની પ્રખ્યાત સોલા સિવિલ હોસ્પિટલના આઈસીયુ બેડ ઉપર દાખલ એક દર્દીની ભુવાએ તાંત્રિક વિધિ કરતા સાજો થયો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે સિવિલમાં દર્દીઓ પર વિધિ કરાતા હોસ્પિટલોની ગંભીર બેદરકારી પણ સામે આવી છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભુવો ડોક્ટર બન્યો હતો। તે સમગ્ર મામલો અમદાવાદની સિવિલ હોસ્પિટલથી પ્રકાશમાં આવ્યો છે। વેન્ટિલેટર પર રહેલા દર્દીની ભુવાએ સારવાર કરી સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં જઈને ભુવાએ વિધિ કરી હતી। તો સિવિલ હોસ્પિટલની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। સુતેલા દર્દીની વિધિ કરતા ભુવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભુવો ડોક્ટર બન્યો હતો। વિધિથી દર્દીઓ સાજા થઈને ઘરે પહોંચ્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। તો અમદાવાદમાં સિવિલના આઈસીયુમાં પહોંચીને ભુવાએ વિધિ કરી હતી। કડક સિક્યુરિટીના દાવા વચ્ચે બિંદાસ વિડીયો બનાવી વાયરલ કર્યો છે। આ હાલ અત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલની હાલત છે। તો અમદાવાદની સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દી પાસે પહોંચી એક ભુવાએ તેની સારવાર કરી હતી અને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ચકચાર મચ્યું છે। સિવિલ હોસ્પિટલની સુરક્ષા માટે સિક્યુરિટી પાછળ જ્યારે લાખો રૂપિયાનો ખર્ચ કરાતો છે તેમ છતાં પણ આ ભુવો બિંદાસ આઈસીયુ વોર્ડમાં પહોંચી ગયો હતો, જેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તો અમદાવાદમાં સિવિલ હોસ્પિટલનો આજે આ વિડીયો વાયરલ થયો છે। સિવિલ હોસ્પિટલ જે સૌથી મોટી હોસ્પિટલ એશિયાની ગણવામાં આવે છે અને સાથે સાથે જ અહીં જે મોટા મોટા બોર્ડ મારવામાં આવ્યા છે કે આ વિસ્તારની અંદર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવી નહીં, પરંતુ જે પ્રમાણે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો જેની અંદર એક ભુવાજી જે છે જે બિંદાસ જે આઈસીયુ વોર્ડની અંદર જાય છે અને ત્યારબાદ તે અમુક વિધિ કરે છે અને સાથે દર્દીને સારી સારવાર આપે અને ત્યાંથી નીકળી જાય છે। સિક્વન્સવાળો વિડીયો છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો અને સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યા બાદ આ જે વ્યક્તિ છે ત્યાંથી પસાર થાય છે। એક પણ સિક્યુરિટી જવાન જે છે તે જે તે સમયે હાજર જોવા મળતો નથી। 2 મહિનાથી પણ વધારે જૂનો સમયનો આ વિડીયો હોવાની વાત સામે આવી રહી છે। જે પ્રમાણે અત્યારે હાલ જે સિક્યુરિટી જે ચેકિંગ કરી રહી છે અને સાથે ચેકિંગ કર્યા હોવાના જે દાવા જે કરી રહી છે એના દ્રશ્યોમાં જોવા મળ્યું છે, પરંતુ જે તે સમયે જે વિડીયોની અંદર એક પણ વ્યક્તિ જે છે તે જોવા ના મળતા હોવાના લીધે એક આ જે આખી સિક્યુરિટી જે છે તેની કામગીરી સામે સવાલો ઉદ્ભવી રહ્યા છે। જ્યારે મોટી વાત મોટી સીસીટીવી અને સાથે મોટા મોટા ટેન્ડર જે આપવામાં આવે છે તેમ છતાં પણ આ રીતની જે એક બેદરકારી જે છે સિવિલ હોસ્પિટલની અંદર સામે જોવા મળે છે, ત્યારે આવા જે કોન્ટ્રાક્ટર જે લઈ રહ્યા છે અને તેવાની સામે કાર્યવાહી ક્યારે થશે અને કડક કાર્યવાહી ક્યારે થશે તે એક મોટો સવાલ છે। તો અમદાવાદની સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આજે એક ભુવો પહોંચ્યો અને સુતેલા દર્દીની સારવાર કરી હતી। વિડીયો વાયરલ થયો છે। ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં એક હવસખોરે 9 વર્ષીય બાળા પર દુષ્કર્મ આચર્યું હતું। બાળકી સાથે દુષ્કર્મ આચરી ગુપ્તાંગ સહિત શરીર પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। ત્યારે પોલીસે દુષ્કર્મીની ગણતરીના જ કલાકોમાં ધરપકડ કરી છે। પીડિત બાળા હાલ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ ઘટનાના પડઘા ઝારખંડમાં પડતા જ ઝારખંડ સરકારના ધારાસભ્ય દીપિકા પાંડે પીડિત બાળાના પરિવાર સાથે મુલાકાતે આવ્યા હતા, જેમાં પીડિતાને 4 લાખનો ચેક અને 50,000ની સારવાર માટે પણ આપ્યા છે। સાથે જ આરોપીને આકરામાં આકરી સજા થાય તેવી પીડિતાના પિતા દ્વારા માંગ કરવામાં આવી છે। ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીથી હવસખોરની ક્રૂરતા સામે આવી છે। 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। હાલ બાળા વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ગૌરવવંતી ગુજરાતની કલંક લાગે તેવી ઘટના ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં થઈ। ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં પ્રવાસી મજૂર પરિવાર રહેતો હતો ને આ મજૂર પરિવાર જીઆઈડીસીમાં કામ કરવા ગયું ત્યારે તેની 10 વર્ષની દીકરીને ફોસલાવી અને વિજય પાસવાન કોલોનીની દિવાલમાં લઈ ગયો અને ત્યાં આગળ તેની સાથે દુષ્કૃત્ય કર્યું અને ત્યારબાદ લોખંડનો સળિયો ગુપ્તાંગમાં લગાવી દીધો।
10 વર્ષની બાળા સાથે દુષ્કૃત્ય કરવું અને તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી દેવો અને ત્યાંથી ભાગી ગયો. પરિવાર કાકલુદી કરતો પોલીસ સ્ટેશને પહોંચ્યો. પોલીસ સ્ટેશનના સ્ટાફે તાત્કાલિક FIR નોંધી અને દુષ્કૃત્ય કરનાર વિજય પાસવાનને ધરપકડ કરી અને દીકરીને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી. ઘટના ઝઘડિયામાં બની અને તેના પડઘા ઝારખંડ સુધીને પહોંચી ગયા, કારણ કે આ પ્રવાસી મજૂર ઝારખંડનો હતો. આજે ઝારખંડના મંત્રી દીપિકા પાંડે સિંહ વડોદરા સયાજી હોસ્પિટલ આવ્યા. દીકરીના ખબર અંતર પૂછ્યા, દીકરીના પરિવારને પૂછની સાથે વાર્તાલાપ કર્યો અને દીકરીને આપવામાં આવતી સારવારની પણ ચકાસણી કરી. ઝારખંડના મુખ્યમંત્રીએ એક ટીમ બનાવી અને વડોદરા મોકલી અને એ ટીમનું અધ્યક્ષ સ્થાન કૃષિ મંત્રી અને ગ્રામ્ય ડેવલપમેન્ટ મંત્રી દીપિકા પાંડે સિંહને સોંપ્યું. દીપિકા પાંડે સિંહ સયાજી હોસ્પિટલ આવ્યા. દુષ્કૃત્યનો ભોગ બનનાર 10 વર્ષની બાળાની માતાને મળ્યા. 10 વર્ષની બાળાની માતાને સહાય રૂપે 4 લાખનો ચેક અને 50,000 રૂપિયા તાત્કાલિક સહાય ચૂકવી. અને દીપિકા પાંડે સિંહે ગુજરાત સરકાર પર અનેક સવાલો પણ ઉભા કર્યા કે ગુજરાતમાં પ્રવાસી મજૂરો સલામત નથી અને પ્રવાસી મજૂર જે આવે છે એમના બાળકોની દેખભાળ યોગ્ય રીતે થઈ નથી રહી. ભરૂચમાં દુષ્કર્મ પીડિત બાળકીની હાલત હાલ નાજુક હોવાની માહિતી મળી રહી છે. મોટા હેલ્થ સેન્ટરમાં પણ તેને એરલિફ્ટ કરવાની ઝારખંડ સરકારે તૈયારી દર્શાવી છે. ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. આરોગ્ય વિભાગ PMJ યોજનાની SOPને આખરી મંજૂરી આપશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ નવી SOP અંગે મહત્વની જાહેરાત કરી શકે છે. નિયોનેટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાબતે પણ SOP જાહેર થશે. ખ્યાતિકાંડ બાદ સરકારે નવી SOP બનાવવા કવાયત શરૂ કરી હતી. ગુજરાત સરકારે કેબિનેટ બેઠકની અંદર GIDCની જમીન સંપાદન નીતિ અને તેમાં જંત્રીના ભાવ બાબતે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે. આ બાબતે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી કે ગુજરાત સરકારની આજની આ કેબિનેટ બેઠકમાં ખૂબ જ મહત્વના નિર્ણયો કરવામાં આવે છે. જે મુજબ જો જોવા જઈએ તો જે વિકસિત GIDC છે ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લા તાલુકા ક્ષેત્રમાં, તો તેમાં જે જંત્રીના ભાવ છે તે 150% દરે જંત્રી મેળવીને આ જમીન ફાળવવામાં આવશે. પરંતુ પછાત વિસ્તારો માટે જે નક્કી થયેલા દર છે તે તેમના તેમ જ રાખ્યા હોવાની સ્પષ્ટ વાત ઋષિકેશ પટેલે કરી હતી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે મધ્યમ વિસ્તાર માટે 2 ગણા ભાવ જંત્રીના દરે લેવાના નક્કી કરવામાં આવ્યા છે. હાલમાં જે જમીન લેવાની જે પદ્ધતિ છે તેની અંદર 278 તાલુકાના ક્લસ્ટર મુજબ જમીન સંપાદન GIDC માટે કરવામાં આવતી હોવાનો પણ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તો બીજી તરફ ખ્યાતિકાંડ બાદ PMJY અંતર્ગત જે નવી SOPની રચના થઈ રહી છે તે બાબતે પણ ઋષિકેશભાઈ પટેલને પૂછતા એમણે એમ પણ કહ્યું હતું કે ટૂંક સમયમાં જ નવી SOPની જાહેરાત વિધિવત રીતે કરવામાં આવશે. જોકે કેટલીક બાબતોની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમને વડોદરામાં ઝારખંડની દીકરી પાસે થયેલા જધન્ય કૃત્યમાં સરકાર સંપૂર્ણ દીકરીના પરિવાર સાથે રહીને તેની સારવાર કરાવશે. એટલું જ નહીં, આધુનિક સારવાર સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પણ કરવામાં આવશે. દીકરીનું માનસિક મનોબળ મજબૂત કરવા માટે પણ તમામ પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત આવું કૃત્ય જે કર્યું છે જેણે એની સામે કડક કાર્યવાહી પણ કરવાના સ્પષ્ટ સૂચના આપી હોવાની વાત ઋષિકેશ પટેલ તરફથી કરવામાં આવી હતી. તો બીજી તરફ સિવિલની અંદર જે તાંત્રિક વિધિ કરવામાં આવી તે બાબતે ખુલાસો કરતા ઋષિકેશભાઈ પટેલ જે પોતે આરોગ્ય મંત્રી છે તેમણે એમ પણ કહ્યું કે આ વ્યક્તિ મુલાકાતીનું કાર્ડ લઈને દર્દી પાસે પહોંચી ગયો હતો. જો કે આ ઘટનાની અંદર અંધશ્રદ્ધા વિરુદ્ધનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી કરવાની સૂચના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને આપી હોવાની વાત ઋષિકેશભાઈ પટેલ તરફથી કરવામાં આવી છે. ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પર સમીક્ષા કરવામાં આવી હતી. GIDCને જમીન ફાળવણી કરવાની નીતિમાં પણ સુધારો કરાયો છે. તો GIDCને 3 કેટેગરીમાં ફાળવવામાં આવશે.
રાજકોટમાં રમકડાની પેઢી ઉપર એસજીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. યાજ્ઞિક રોડ ઉપર આવેલા સિમંદર ટોયઝ ઉપર સ્ટેટ એસજીએસટીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. યાજ્ઞિક રોડ, સાધુ વાસવાણી રોડ, ભક્તિનગર સર્કલ સહિતના સ્થળોએ શોરૂમ અને ગોડાઉન મળી કુલ 6 સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. રમકડાના વેપારી દ્વારા કરચોરી કરાયાની બાતમી મળી હતી. બાતમીના આધારે રમકડાના વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને હિસાબી સાહિત્યની ચકાસણી પણ કરવામાં આવી છે. રાજકોટમાં રમકડાની પેઢી ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. કુલ 6 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટમાં ફરી એક વખત સ્ટેટ જીએસટીના દરોડા છે તે પડ્યા છે. ત્યારે આ વખતે સીમાંધર જે ટોયઝ છે ત્યાં સ્ટેટ જીએસટીના દરોડા પડ્યા છે. મહત્ત્વની બાબત એ છે કે લાંબા સમયથી સીમાંધર જે ટોય સ્ટોરના જે માલિક છે તે કરચોરી કરે છે. તેની વિગતો મળતા જ એસજીએસટીની જે ટીમ છે તે સ્થળ ઉપર પહોંચી હતી. ખાસ તો ડૉક્ટર યાજ્ઞિક રોડ, ભક્તિનગર સર્કલ સહિતના જે ટોય સ્ટોર છે ત્યાં આજે દરોડા છે તે પાડવામાં આવ્યા હતા. અને આ સાથે સીમાંધર જે ટોય સ્ટોરનું જે ગોડાઉન છે ત્યાં પણ આજે દરોડા છે તે પાડવામાં આવ્યા હતા. કુલ 6 જેટલા સ્થળ ઉપર એસજીએસટીના દરોડા પડ્યા હતા. ત્યારે જે વિભિન્ન જે સાહિત્ય છે આ સાહિત્યની પણ ચકાસણી કરવામાં આવી હતી અને કેટલાક સાહિત્યો છે તે જપ્ત કરવામાં આવ્યા હતા. ચોક્કસથી આ જે કાર્યવાહી બાદ એક નોટિસ પણ છે ફટકારવામાં આવી છે અને ખાસ આ પ્રકારની જે કહી શકાય કે જે કરચોરી ન થાય તેના માટે ક્યાંક ને ક્યાંક અવારનવાર સ્ટેટ જીએસટી અથવા તો સેન્ટ્રલ જીએસટીની જે ટીમ છે તે અનેક જગ્યાએ દરોડા પાડતી હોય છે. ત્યારે રાજકોટમાં મોટું નામ કહી શકાય કે કારણ કે ખૂબ જ પ્રખ્યાત નામ છે સીમાંધર ટોય સ્ટોર અને આ ટોય સ્ટોરમાં એસજીએસટી એટલે કે સ્ટેટ જીએસટી દ્વારા દરોડા છે તે પાડવામાં આવ્યા છે. અનેક જે વિગતો છે તે હજુ પણ સામે આવવાની બાકી છે જે આગામી સમયમાં આવી શકે છે. કારણ કે લાંબા સમયથી આ જે વેપારી છે તે કરચોરી કરતો હતો એ પ્રકારની વિગતો મળતા જે સ્ટેટ જીએસટીની જે ટીમ છે તે સ્થળ ઉપર પહોંચી હતી. ન માત્ર સ્થળ પણ ગોડાઉન ઉપર પણ તપાસ કરી હતી અને તમામે તમામ જે કહી શકાય કે જે દસ્તાવેજો છે એટલે કે કરચોરીને લગતા જે દસ્તાવેજો છે તે કબજે કરવામાં આવ્યા છે. હાલ એક ઝીણવટ તપાસ છે તે ક્યાંક ને ક્યાંક સ્ટેટ જીએસટી દ્વારા કરવામાં આવી રહી છે. રાજકોટમાં રમકડાની પેઢી ઉપર એસજીએસટીએ દરોડા પાડ્યા હતા. મોરારી બાપુના આશ્રમ જવાના માર્ગ બનાવવામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. બિસ્માર માર્ગને લઈને મોરારી બાપુ દ્વારા ટકોર કરવામાં આવી હતી. ડામર માર્ગનો સ્થાનિકો દ્વારા વિડીયો બનાવીને વાયરલ કરાયો હતો. 5 કિલોમીટરના માર્ગ પર હાથ લગાવતા જ માત્ર માટી નીકળતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર પડી છે. મકાન વિભાગ દ્વારા રસ્તાનું કામ તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે તો માર્ગ પર સિલિકોનને દૂર કરી નવું મટીરીયલ પાથરી 3 દિવસમાં જ કામ પૂર્ણ કરવા માટે આદેશ આપ્યા છે. ચોક્કસ પ્રમાણે જણાવું કે મંતવ્ય ન્યૂઝની એક ઇમ્પેક્ટ જોવા મળી રહી છે. જે ઇમ્પેક્ટમાં કહી શકાય કે તલગાસડાથી તરેડ ગામનો જે રોડ બની રહ્યો હતો તેની અંદર કાંઈક ને કાંઈક ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો હતો. તે એક એવો વિડીયો સોશિયલ મીડિયાની અંદર જાગૃત નાગરિકે બનાવીને વાયરલ કર્યો હતો. તે વાયરલ વિડીયો મંતવ્ય ન્યૂઝ પાસે આવતા મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારણ કરાતાની સાથે જ જે અહેવાલ પ્રસારણ થતા ત્યાં ક્યાંક ને ક્યાંક સફાળું તંત્ર જાગી ઉઠ્યું અને સફાળા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી અને કહેવામાં આવ્યું છે નોટિસ પાઠવવાની અંદર એમ લખવામાં આવ્યું છે કે સિલિકોન નામનું જે કાંઈક કેમિકલ આવે છે કેમિકલ જે એ ફરીવાર કાઢીને ફરીવાર લગાડવું 3 દિવસની અંદર કાંઈક ને કાંઈક એવું કોન્ટ્રાક્ટરને આ રીતની નોટિસ માર્ગ મકાન વિભાગ દ્વારા પણ પાઠવવામાં આવી છે. ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે તલગાજડાથી તરેડ ગામનો 15 વર્ષથી જે ગ્રામજનો રોડ માટે ઝંખતા હતા તે રોડ બની તો ગયો પણ કાંઈક ને કાંઈક એની અંદર ભ્રષ્ટાચાર પણ જોવા મળ્યો હતો. તેવો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતાં મંતવ્ય ન્યૂઝે એ તાત્કાલિક એ અહેવાલ પ્રસારણ કર્યો હતો અને સફાળું તંત્ર જાગી ગયું હતું. આ રોડ માટે મોરારી સંત શ્રી કથાકાર મોરારી બાપુને પણ વ્યાસપીઠ ઉપર બોલવાનો વારો આવ્યો હતો. તેનું કારણ એ હતું કે મોરારી બાપુ આની પહેલાં એવું બોલ્યા હતા કે મારી 79 વર્ષની ઉંમરની દરમિયાન આવો રોડ મેં ક્યાંય નથી જોયો.
આની કરતાં ગાડીમાં બેસીને જવા કરતાં ચાલીને જવું વધારે સારું લાગે મને. ત્યારે આ રોડ તો બની ગયો ત્યારે મોરારી બાપુએ કટાક્ષમાં કહ્યું હતું કે આ રોડ કેટલા સમય લગી ટકશે, પણ એ એક સવાલ થવા પામ્યો હતો. આમ કાંઈક ને કાંઈક અત્યારે જે આ તલગાસડા જે રોડ, તલગાસડાથી તરેડનો રોડ જે છે બન્યો છે તે કાંઈક ને કાંઈક ભ્રષ્ટાચારની બૂ આવે તેવા આક્ષેપો સાથે જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો. તે વાયરલની જે મંતવ્ય ન્યૂઝની અંદર પ્રસારણ થતાની સાથે તેની ઇમ્પેક્ટ જોવા મળી છે અને તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવવામાં આવી છે. ભાવનગરમાં માર્ગ મકાન વિભાગ હરકતમાં આવ્યું છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ભાવનગરમાં મોરારી બાપુના આશ્રમ માર્ગના કામમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. તંત્ર સફાળો જાગ્યો છે. આગામી 3 દિવસમાં જ કામગીરી પૂર્ણ કરવા માટે આદેશ આપ્યા છે. બ્રિટનમાં મંગેતરની હત્યા કરનારા કેદીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે. 2020માં આરોપી જીગુ સોરઠીએ આડેધડ ચપ્પુના ઘા મારી મંગેતરને રેસી નાખી હતી. હત્યારા 21 વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી, જેને લઈને યુકેની લેસ્ટર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આરોપીના પરિવારે ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માંગી હતી. 4 વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ હવે સુરત જેલ લવાયો છે. તો વિદેશમાંથી જેલ ટ્રાન્સફરિંગ કરવામાં આવ્યું છે. બ્રિટનની જેલમાંથી હવે આરોપીને સુરત ખાતે લાવવામાં આવ્યો છે. યુકેમાં મંગેતરની હત્યા કરનાર આરોપીને સુરતની લાજપોર જેલ ખસેડાયો છે. સુરતમાં ગજબનો કિસ્સો સામે આવ્યો છે. યુકેમાં હત્યા કરનારને સુરતની લાજપોર જેલના હવાલે કરાયો છે. હત્યાકાંડ જે યુકેની અંદર થયો હતો પોતાની મંગેતરની જીગુભાઈ સોરઠિયા દ્વારા ખૂબ જ ક્રૂરતાપૂર્વક જે છે હત્યા કરવામાં આવી હતી. એક બાદ એક ચપ્પુના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી. એ હત્યા બાદ જે છે પોતે પણ પોલીસની આગળ યુકેમાં તેઓ સરેન્ડર થઈ ગયા હતા, જ્યાં પોલીસ દ્વારા યુકેની જે પોલીસ છે તેમના દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને યુકેની એટલે કે લેસ્ટરની જે કોર્ટ છે તેના દ્વારા તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 28 વર્ષની જે છે સજા તેને ફટકારવામાં આવી હતી. જો કે ત્યારબાદ જે છે તે આરોપીના જે પરિવારજનો છે પરિવારજનો દ્વારા સમજીને જે સંઘી કહી શકાય ભારત સરકારની અને યુકેની જે વચ્ચે જે મંજૂરી મળી હતી બંનેને લઈને એને સુરત લાવવામાં આવ્યો હતો. એવું કહી શકાય છે કે જે જીતુના પરિવાર છે જીગુના પરિવાર દ્વારા તેને જે ઉંમરકેદની સજા મળી, આ સજા બાદ જે છે તેને અહીં યુકે અને ભારત સરકારની સંઘી મુજબ ભારત દેશમાં સેન્ટ્રલ જેલની મંજૂરી માંગી હતી. ઘણા સમયથી ચાલી રહેલી આ સરકારી પ્રક્રિયાને અંતે સરકારે સહમતિ આપી હતી અને ત્યારબાદ જીગુને જે છે અહીં સુરતની લાજપોર જેલના હવાલે કરવામાં આવે છે. કહી શકાય છે કે સુરત ખાતે જ પહેલે જીગુ રહેતો હતો. જીગુ સોરઠિયા અને તેની મંગેતર ભાવિની બંને અહીં રહેતા હતા. કોર્ટ મેરેજ બંને વચ્ચે કરવામાં આવ્યા હતા અને બંને તે બાદ યુકે જતા રહ્યા હતા. સારી નોકરી મેળવ્યા બાદ બંને દ્વારા જે છે વિધિવત રીતે લગ્ન પણ કરવાના હતા, પરંતુ ક્યાંક બંને વચ્ચે તકરાર થતા જીગુ દ્વારા એની મંગેતર ભાવિનીને રેસી નાખવામાં આવી હતી. ચપ્પુના ઘા મારીને તેને પતાઈ નાખવામાં આવી હતી. આ જે હત્યાકાંડ થયો હતો આ હત્યાકાંડને લઈને જે યુકેની કોર્ટ છે એના દ્વારા ખૂબ જ ક્રૂરતાપૂર્વકની આ ઘટનાને ગણવામાં આવી હતી અને ત્યારબાદ જે હવે આ ભારતની મંજૂરી મળી તેને બ્રિટિશ એસ્કોર્ટ દ્વારા ઉંમરકેદની સજા પામેલા જે પાકા કામના કેદી છે તેને યુકેથી અહીંયા દિલ્હી એરપોર્ટ ખાતે લઈને તેઓ પહોંચ્યા હતા અને અહીંયા સુરતના ડીસીપી એસીપી ઉચ્ચ અધિકારીઓ જે છે આ જીગુને લેવા માટે ગયા હતા. એટલું જ નહીં એને વિડીયોગ્રાફી સહિત ડોક્યુમેન્ટેશન પણ કરવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે તેને ત્યાં યુકેનું એસ્કોર્ટ લઈને પહોંચ્યું હતું અને ત્યારબાદ જે છે એને અહીં લાજપોર જેલના હવાલે કરી દેવામાં આવ્યો છે. યુકેમાં મંગેતરની હત્યા કરનાર આરોપીને સુરત જેલમાં ટ્રાન્સફર કરાયો છે. મંગેતરની હત્યા કરનાર આરોપીને 28 વર્ષની સજા લેસ્ટર કોર્ટે આપી હતી. જૂનાગઢમાં વંથલીના ગાડોઈ ટોલનાકા પર મારામારીની ઘટના બની હતી, જે મારામારીમાં સામેલ હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરાઈ છે. કોડીનારના તત્કાલીન પીઆઈ અને અન્ય વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. જાનથી મારી નાખવાની ધમકી, લૂંટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તત્કાલીન પીઆઈ ભોજાણી પહેલા સરેન્ડર થયા હતા. વંથલી પોલીસ દ્વારા વધુ કાર્યવાહી માટે તપાસ હાથ ધરાઈ છે. તો જૂનાગઢમાં ગાદોઈ ટોલનાકા પર મારામારીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. મારામારીમાં સામેલ હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરાઈ છે.
બિલકુલથી વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક આવેલ ગાદોઈ ટોલ નાકા પર છે તે ગત તારીખ 30 જૂન 2024ના રોજ એક મારામારીની ઘટના બની હતી. કોડીનારના તત્કાલીન પીઆઈ ભોજાણીની સાથે સહકર્મી અને અન્ય લોકો દ્વારા છે તે ટોલ કર્મચારીઓ સાથે મારામારી કરી હોવાની ઘટના બની હતી, જેને લઈ વંથલી પોલીસમાં લૂંટ, મારી નાખવાની ધમકી અને આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ થયો હતો. ત્યારે થોડા સમય પહેલા જ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ છે તે પીઆઈ ભોજાણી વંથલી પોલીસ સ્ટેશનની અંદર સરેન્ડર થયા હતા અને આજે વધુ એક હેડ કોન્સ્ટેબલ છે તે મારામારીમાં સામેલ થયા હતા, તેની પણ વંથલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા છે તે હાલ વધુ તપાસ છે તે પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે મહત્વનું કહી શકાય કે ટોલ નાકા પર થયેલી મારામારીમાં 20થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે અગાઉ છે તે પીઆઈ ભોજાણી સરેન્ડર થયા હતા, ત્યારે વધુ એક આજે હેડ કોન્સ્ટેબલ છે તેમની પણ પોલીસ દ્વારા ધરપકડ કરી ઊંડાણપૂર્વકની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. જી, તો જૂનાગઢમાં ટોલ નાકા પર મારામારીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. કોડીનારના તત્કાલીન પીઆઈ અન્ય વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે. જામનગરમાં સીએચસી, પીએચસી અને અર્બન હેલ્થ સેન્ટરની એમ્બ્યુલન્સનો દુરુપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓને નહીં પરંતુ માલ સામાન લાવવા માટે થતો હોવાના આક્ષેપ કર્યા છે. એમ્બ્યુલન્સનો ઉપયોગ હોસ્પિટલોની વસ્તુ લાવવા લઈ જવા માટે થાય છે, ત્યારે પંચાયત ખાતે દવા લેવા માટે આવ્યા હોવાનું એમ્બ્યુલન્સ ડ્રાઈવરોએ જણાવ્યું હતું. ત્યારે ગ્રાન્ટમાં પણ ફાળવેલ એમ્બ્યુલન્સ માલ સામાનનું વાહન કરી રહી છે. ચોક્કસ જામનગર શહેરના ગ્રામ્ય વિસ્તારની જે એમ્બ્યુલન્સો હોય છે, સીએચસી સેન્ટર, પીએચસી સેન્ટર અને અર્બન હેલ્થ સેન્ટરની જે એમ્બ્યુલન્સો હોય છે તેમનો સામાન લેવા બાબતે જે દુરુપયોગ થતો હોય છે તેવા પ્રકાશમાં આવતા હાલ જે જિલ્લા પંચાયત હસ્તકની જે શાખાઓ હોય છે તેમની જે દવાઓ હોય છે તે જિલ્લા પંચાયત હેઠળથી જે ભરવામાં આવતી છે ને માલ સામાન લઈ જતી હોય તેવા એમ્બ્યુલન્સના દ્રશ્ય સામે આવ્યા છે અને હાલ તેમને લઈને જે ખળભળાટ મચી ગયો છે. હાલ જે પ્રકારે વાત કરવામાં આવે તેમનો જે દુરુપયોગ થતો હોય છે તેવું ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે ને હાલ કયા પ્રકારે જે એમ્બ્યુલન્સના જે દર્દીઓનો લઈ જવા માટેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ને ગ્રાન્ટની જે એમ્બ્યુલન્સો હોય છે તે ફાળવવામાં આવતી હોય છે સીએચસી સેન્ટર ખાતે, પરંતુ તેનો ઉપયોગ છે ક્યાંક ને ક્યાંક દવા અને સામાન લઈ જવા માટે આવતું હોય છે તેવા જે દ્રશ્યો છે તે સામે આવે છે ને જેને લઈને જિલ્લા પંચાયતના જે હસ્તકથી જે સામાન લઈ અને જે ગ્રામ્ય વિસ્તાર હોય છે, સેન્ટર હોય છે ત્યાં લઈ જવાય છે ને ડ્રાઈવરો ખુદ કહે છે કે જે આ છે તે અમે દવા માટે ઉપયોગ કરીએ છીએ ને હાલ જેને લઈને જિલ્લા પંચાયતથી જે એમ્બ્યુલન્સો છે તે રવાના થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જામનગરમાં સીએચસી સેન્ટરોની એમ્બ્યુલન્સનો દુરુપયોગ થઈ રહ્યો છે. અર્બન હેલ્થ સેન્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કોલ્ડવેવની આગાહી વચ્ચે આજે નલિયા ફરી એકવાર રાજ્યનું કોલ્ડ પ્લેસ બન્યું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 7.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે રાજકોટ અને અમરેલી જિલ્લામાં પણ તાપમાનનો પારો 10ની નીચે જતા લોકો ઠૂઠવાયા હતા. જોકે અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.2 ડિગ્રીનો વધારો થતાં લોકોએ ઠંડીમાં રાહત અનુભવી હતી. અમદાવાદમાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે. તો કોલ્ડવેવની આગાહી વચ્ચે નલિયા ઠંડુગાર થયું છે. હવામાન વિભાગની ઠંડીને લઈને આ મોટી આગાહી સામે આવી છે. કોલ્ડવેવની આગાહી વચ્ચે નલિયા શહેરનું તાપમાન ખૂબ જ વધારે જોવા મળ્યું છે. રાજકોટ, અમરેલીમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે ઠંડી છે તે ઠંડી ફૂંકાઈ શકે તેવી સંભાવનાઓ રહેલી છે. જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર જે લઘુત્તમ જે તાપમાન છે તે તાપમાન 1 થી 2 ડિગ્રી જેટલું ઘટે તેવી સંભાવનાઓ રહેલી છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જે આંકડા આપવામાં આવ્યા છે તો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કોલ્ડ વેવની આગાહીને લઈને જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે જેમાં જે કચ્છનું નલિયા છે તે નલિયામાં લઘુત્તમ તાપમાન 7.5 ડિગ્રી જેટલું જે નોંધાયું છે અને સાથે જો વાત કરવામાં આવે તો રાજકોટ, અમરેલી સહિતના જે જિલ્લાઓ છે તેમાં પણ 10ની નીચે જે તાપમાન છે તાપમાન જતાં લોકો છે તે લોકો ક્યાંક ને ક્યાંક જે ઠંડી છે તે ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન છે તે તાપમાનમાં સામાન્ય એટલે કે સામાન્યતા 1.2નો જે ઘટાડો છે તે ઘટાડો થયો છે, જેના પગલે અમદાવાદવાસીઓ પણ જે ઠંડીની મજા છે તે લઈ રહ્યા છે. પરંતુ જે પ્રમાણે જે સૌરાષ્ટ્ર અને જે કચ્છમાં જે ઠંડીનું જોર છે તે ક્યાંક ને ક્યાંક યથાવત હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જે પ્રમાણે જે
જે ઠંડીની આગાહી છે ઠંડીની આગાહી કરવામાં આવી છે તેમાં જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કોલ્ડ વેવ છે તો કોલ્ડ વેવ ફૂંકાય તેવી સંભાવનાઓ રહેલી છે, જેમાં ઉત્તર ભારતમાંથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે જેના પગલે જે અલગ અલગ જે રાજ્યો છે તે રાજ્યોને પણ અસર કરી શકે, સાથે જ અલગ અલગ જે જિલ્લાઓ છે ગુજરાતના તેને પણ અસર કરી શકાય. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે વિધિવત રીતે જે ઠંડીનું આગમન થઈ ગયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઠંડી આગામી દિવસોમાં વધી શકે અને કોલ્ડ વેવ ફૂંકાય તેવી સંભાવનાઓ રહેલી છે. પરંતુ જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં કચ્છનું જે નલિયા છે તે હાલમાં સૌથી ઠંડુ એટલે કે -7.2ની જે લઘુત્તમ જે તાપમાન છે તે તાપમાન નોંધવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે આગામી દિવસોમાં જે ગુજરાતવાસીઓ છે તે ક્યાંક ને ક્યાંક ઠંડીની મજા છે તે માણી શકશે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને મોટી આગાહી કરાઈ છે. સિટી લાઈવમાં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.